સુરત રેલવે પોલીસે ચાલુ ટ્રેનમાં મોબાઈલ ચોરીનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરી। એલસીબીની ટીમે મોબાઈલની ચોરીનો પ્રયાસ કરનાર આરોપી ઈશ્વરની ધરપકડ કરી છે। પોલીસે સીસીટીવી અને બાતમીને આધારે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં આરોપી ઈશ્વર અને રાકેશ વસાવાની ધરપકડ કરાઈ। બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનો ખુલાસો થયો છે। મુખ્ય આરોપી ઈશ્વર સામે અગાઉ 11 જેટલા ગુના નોંધાયેલા છે। આરોપીઓની પૂછપરછમાં અન્ય 6 મોબાઈલ ચોરીના ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે। આરોપીઓના રિમાન્ડ લઈને પોલીસે વધુ કાર્યવાહી કરી તપાસ આગળ વધારી। 4 ઓગસ્ટે પાનોલી સ્ટેશન નજીક આ ઘટના બની હતી। જયપુર બાંદ્રા ટ્રેનમાં દરવાજા પાસે બેઠેલા મુસાફરનો મોબાઈલ ઝૂંટવાનો પ્રયાસ થયો હતો। આ ઘટનામાં મુસાફર અશોક ગુર્જર નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું। જે મુખ્ય આરોપી જે છે તે નામે ઈશ્વર છે, એની ઉપર એની ઓળખ થયેલ છે। જે ઈશ્વર જે આરોપી છે મૂળ દોંડાઈચા નો વતની છે, મહારાષ્ટ્રનો, અને વર્ષોથી અહીંયા સુરત, ભરૂચ, વડોદરા રેલવેની હદ વિસ્તારમાં રેલવેના વિસ્તારમાં એનું કાર્યક્ષેત્ર છે, અને એમાં છૂટક ફેરી કરી મજૂરી કરી એનું ગુજરાન ચલાવે છે અને રખડતો ભટકતો ઈસમ છે। નંદુરબારમાં એક ગુનામાં, મોબાઈલ ચોરીના ગુનામાં તે હાલમાં વોન્ટેડ પણ છે, અને એલસીબી અને એસઓજીની ટીમે એને ગણતરીના દિવસોમાં, ગુના બન્યા પછી 3-4 દિવસમાં જ અમે એને શોધી કાઢી પકડી લીધેલ છે। એ ચલથાણ રેલવે સ્ટેશન પર આવવાના હતો એવી બાતમી મળતા ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે એને પકડી લીધેલ છે।